તમે પણ ગુજરાતી છો અને તમને પણ શોખ છે મારી જેમ ગુજરાતી કઢી, ઊંધિયું, ઢોકળા કે થેપલા ખાવાનો, તો બધી જ એવી રેસીપી છે કે જેમાં કમ્પલસરી આપણે યુઝ કરીએ છીએ પીનટ ઓઇલ. તો ગુણવત્તામાં બેસ્ટ અને ટેસ્ટમાં પણ સૌથી બેસ્ટ એવું સ્મેગા ઓઇલ આપણી સાથે આવી ગયું છે. તો ચલો સ્ટાર્ટ કરીએ આપણે આજની રેસીપી. તો આજે આપણે શીખવાના છીએ સ્મેગા ઓઇલનો યુઝ કરીને સુરતી ઇન્સ્ટન્ટ લોચો, એ પણ માત્ર 15 મિનિટમાં. તો સૌથી પહેલા આપણે એક બાઉલમાં 1 કપ ચણાનો કરકરો લોટ લેવાનો છે, જે જનરલી આપણે સ્વીટ માટે યુઝ કરતા હોઈએ. ત્યાર પછી ઉમેરીશું એમાં ટેસ્ટ મુજબ નમક, હળદર, ત્યારબાદ ઉમેરીશું મરચીની પેસ્ટ. ત્યાર પછી આવશે હાફ કપ છાશ. બધી જ વસ્તુને બરાબર મિક્સ કરી લેશું અને ધીરે ધીરે જરૂર મુજબ પાણી ઉમેરતા જશું. બેટરને આપણે વધારે થીક નથી રાખવાનું, તો આપણે હજુ થોડું પાણી ઉમેરીને આને પતલું કરીશું. જોઈ શકો છો આટલું પતલું બેટર આપણું રેડી થઈ ગયું છે. આ બેટરને આપણે હવે 15 મિનિટ માટે ઢાંકીને છોડી દઈશું. 15 મિનિટ થઈ ગઈ છે, આપણું લોચાનું બેટર એકદમ રેડી છે. હવે આપણે એમાં એડ કરીશું સ્મેગા પીનટ ઓઇલ 1 ચમચી જેટલું, જેનાથી આપણા લોચામાં એકદમ ઓરિજિનલ પીનટનો ટેસ્ટ આવશે. બાદ એડ કરીશું ફ્રૂટ સોલ્ટ અડધી ચમચી જેટલો અને ફરીથી આને બરાબર મિક્સ કરી લેશું. અહીંયા આપણું સ્ટીમર પણ રેડી છે. એમાં આપણે જે બેટર રેડી કર્યું છે એને રેડી દઈશું અને ફાસ્ટ ફ્લેમ પર 5 થી 7 મિનિટ માટે કૂક કરી લેશું. તો લોચો આપણો બનીને તૈયાર છે. તો ચલો આને પ્લેટિંગ કરીએ. હવે આપણે એડ કરીશું સ્મેગા પીનટ ઓઇલ. ત્યારબાદ સ્પ્રિંકલ કરીશું લોચા મસાલા, સાથે લચ્છા ઓનિયન્સ, લોચા સ્પેશિયલ ગ્રીન ચટણી, ઉપરથી આપણે એડ કરીશું થોડી સેવ. અગેન થોડી આપણે લોચા મસાલા સ્પ્રિંકલ કરીશું ઓનિયન્સ પર. આપણે એડ કરીશું સ્મેગાનું પીનટ ઓઇલ. તો સુરતી લોચો તૈયાર છે સ્મેગાના ઓઇલ સાથે. તો તૈયાર છે આપણો સુરતી લોચો, એ પણ માત્ર 15 મિનિટમાં, જે આપણે બનાવેલો છે સ્મેગાના પીનટ ઓઇલ સાથે. તો સ્મેગાના ઓઇલની રેન્જમાં તમને હું બતાવું તો 500 ml, 1 લીટર, 5 લીટર અને 15 લીટરના અલગ અલગ પેકેજિંગ અવેલેબલ છે. જો આ તમે પ્રોડક્ટ ઓર્ડર કરવા માંગતા હોય તો નીચે નંબર આપેલો છે, તમે ત્યાંથી ઓર્ડર કરી શકો છો. થેન્ક યુ.